બે કાચા બટેકામાંથી આજે આપણે એવો નાસ્તો બનાવીશું ને કે બધાને ખૂબ પસંદ આવશે. ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તેની માટે મેં અહીંયા બે કાચા બટેકા લીધા છે. બટેકાને મેં ધોઈને સાફ કરી લીધા છે. તો હવે આપણે ઝીણી ખમણી લઈશું અને તેની વડે આપણે આ બટેકાને ખમણી લેવાના છે. તો બટેકા મેં અહીંયા ખમણી લીધા છે. તો આ બટેકાનું જે શીણ રહ્યું ને તેમાં આપણે પાણી ઉમેરી દેવાનું છે અને સરસ રીતે ધોઈ લેવાનું છે. તો મેં અહીંયા સરસ રીતે આ બધી જ બટેકાના શીણને ધોઈ લીધું છે. તો તેને હાથમાં લઈ અને દબી અને જેટલું પાણી નીકળે ને તેટલું પાણી આપણે તેમાંથી કાઢી લેવાનું છે. તો સરસ એવું આપણું આ બટેકાનું શીણ તૈયાર છે. તો તેમાં આપણે એક કાપેલી ડુંગળી, આદું, લીલા મરચાં, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર અને તેની સાથે આપણે અડધા લીંબુનો રસ છે અને અડધી ચમચી ખાંડ છે અને થોડા કાપેલા ધાણા નાખી દઈશું. અને તમારે વધારાના શાકભાજી ઉમેરવા હોય ને તો તે પણ તમે ઉમેરી શકો છો. તો આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. પણ હા, જો તેમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં એ સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે રોટલીનો લોટ લઈશું. તેને હાથ વડે સરસ રીતે મસળી લઈશું અને તેમાંથી મીડિયમ સાઇઝના લુવા આપણે કરવાના છે. તો મેં અહીંયા 4 રોટલીના લુવા કરી લીધા છે અને તેને આપણે ગોળ ગોળ વાળી લઈશું. તો મેં આ લીંબુની સાઇઝથી થોડો વધારે રોટલીનો લુવો લીધો છે. તો તેની આપણે રોટલી વણી લઈશું. તો મેં સરસ રીતે એક રોટલી વણી લીધી છે. આવી જ રીતના આપણે બધી જ રોટલીઓ વણી લેવાની છે. રોટલીને આપણે એકદમ પતલી પણ નથી રાખવાની અને જાડી પણ નથી રાખવાની. તો આ તૈયાર થયેલી રોટલી ઉપર આપણે ટમેટાનો સોસ લગાવવાનો છે. તમે ઈચ્છો તો કોઈ પણ ચટણી લગાવી શકો છો. ટમેટાનો સોસ મેં સરસ રીતે લગાવી દીધો છે. તો તેની ઉપર આપણે તૈયાર કરેલું શીણ રાખી દઈશું અને સરસ રીતે ફેલાવી લઈશું. આ ફેલાવેલી આ શીણ ઉપર આપણે ચીઝ ભભરાવી દેવાનું છે. જો તમારે ચીઝ ન ભભરાવવું હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો. અને ચીઝ ભભરાવશો ને તો તમને વધારે ટેસ્ટી લાગશે. અને હવે આપણે તૈયાર કરેલી બીજી રોટલી લેવાની છે અને તેની ઉપર પણ મેં સોસ લગાવી દીધો છે. આ રોટલી આપણે આ તૈયાર કરેલી રોટલી ઉપર મૂકી દઈશું અને સાઈડથી કિનારીઓ દબી દઈશું. અને બીજી સાઈડ મેં ગેસ ચાલુ કરી અને પાણી પણ ગરમ થવા રાખી દીધું છે. તો આ તૈયાર કરેલો રોટલો આપણે ઢોકળિયામાં બાફવા માટે રાખી દેવાનો છે. તો 5 થી 6 મિનિટ આપણે આ રોટલાને બફાવા દેવાનો છે. ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે. તેમાં આપણે 2 થી 3 ચમચી મેંદાનો લોટ લઈશું. તમે ઈચ્છો તો ચોખાનો લોટ પણ લઈ શકો છો. અને થોડું પાણી ઉમેરી સરસ એવું આપણે આનું બેટર તૈયાર કરવાનું છે. બેટર આપણે પતલું રાખવાનું છે. તો બેટર આપણે સરસ રીતે થઈ ગયું છે. તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને બીજી સાઈડ આપણો રોટલો પણ સરસ રીતે ચડી ગયો છે. તો તેને આપણે બહાર કાઢી લઈશું. અને ચાકુની મદદથી આપણે તેને 4 ટુકડા કરી લેવાના છે.
તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે એક રોટલીનો ટુકડો લઈશું અને આ બેટરમાં બોળી દઈશું અને ગરમ તેલમાં તળાવવા માટે રાખી દઈશું. તો થોડી વાર આપણે તળાવવા દઈએ પછી આપણે તેની બીજી સાઈડ ફેરવી લઈશું અને આવી જ રીતના અલટ પલટ કરી બધો જ નાસ્તો આપણે તળી લેવાનો છે. સમોસા અને કચોરી પણ તમે ભૂલી જાઓ છો, ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. જો તમે આ નાસ્તો ઘરે બનાવશો ને તો એકની જગ્યાએ 2 ટુકડા તો જરૂરથી ખાઈ જશો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.